સો ફાઇનલી આપણે આવી ગયા છે અને હવે આપણે આવડા વ્લોગ છે નવરાત્રી સ્પેશિયલ કોમ્બો વ્લોગ. નવરાત્રીમાં નાસ્તો અને જે કર્યું હતું એ બધાનું જેટલી ક્લિપો ભેગી થઈ છે એનો એક મિની વ્લોગ આપણે બનાવી નાખ્યો છે. આપણે ડેકોરેશનની વાત કરીએ તો પહેલા તો આપણે ડેકોરેશન કરી નાખ્યું હતું શેરીમાં, એટલે વાડીમાં અમારે તો અહીંયા સેલિબ્રેશન કરે. એટલે જો આ ટાઈપનું ડેકોરેશન હતું. અને પહેલા તો આપણે નાસ્તાની વાત કરીએ તો જલેબી ફાફડા, અને બીજા એક દિવસે ખબર નથી કયા દિવસે ક્યુ હતો એટલે પહેલા જ કહી દઉં છું. પછી હતો આપણે ઢોકળા અને ચટણી, અને બધા જો નાસ્તો કરવા માંડ્યા હતા. અમારે અહીંયા પાસ સિસ્ટમ એટલે સૌથી સારી સિસ્ટમ એટલે આ પાસ દેવાનો, નાસ્તો લઈ લેવાનો. અને પછી ઢોકળા પછીની વાત કરીએ તો હતા બિહારી સમોસા. બિહારી સમોસા પણ એમ હતા હો, તમને બધાને કહું ટ્રાય તો કરજો જ. અને પછી અમારા આઠમના દિવસે વાત કરીએ તો અહીંયા હતી આરતી, એટલે આ બાજુ તો બધા દીવા કર્યા અને પછી બધી લાઈટો બંધ કરી હતી. એ તો વ્લોગ નથી લીધો, પછી માતાજીની આરતી ઉતારી હતી અમે. અને પછી એક દિવસ હતા કચોરી, સમોસા, કેમ્પા ડ્રિંક એન્ડ ચટણી. ચાલો તમને બધાને એની પ્લેટ આખી બતાવી દઉં. આ ટાઈપનું હતું. અને ચટણી વન ઓફ ધ બેસ્ટ હતી, કારણ કે આ રીતે પાઉચમાં સર્વ કરે ને એટલે આપણી ડીશ આખી બગડે. પનીર પકોડા, અને એની સાથે હતી આપણે જીરું સોડા. આ માણસે જો કેટલી સોડા પીધી છે, જીરું સોડા. આમ તો જો પાછું મોઢું હંતાડે, વ્લોગમાં લીધો ને તે જો 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 ગોળ દેખો. અને પછી આપણે મોઢેકથી હતા કોણ, એટલે બધા કોણ ખાવા માંડ્યા હતા. અને જો પછી વાહે આવી ગયા, તમારા સોસાયટીની વાહેની સાઈડ છે. અને આ બાજુ આ માણસો ખોખુન્યારે ફોનમાં વાત કરે છે. અને પછી દશેરાની વાત કરીએ તો દશેરાના દિવસે અમારે અહીંયા હતું જમવાનું. જમવાનું પણ બહુ જ સારું હતું. ચાલો બતાવી દો મેનુમાં શું શું હતું. પહેલા તો હતી વેજ ક્રિસ્પી, પછી હતા આપણે પાલક પનીર અને ઝીની રોલ. બધું જ તે સુપર ટેસ્ટી હતું ને બાજુમાં જ તે બધું તૈયાર થતું હતું. અને હતી પછી જલેબી ને રબડી. પછી હતા છોલે અને ભટુરે. ભટુરે હજી ગરમા ગરમ આવતા હતા એટલે જો તળાતા હતા ઓલી બાજુ, અને એમ બધા લાઈનમાં ઉભા હતા. જો આપણું ભટુરું તૈયાર થઈને આવી ગયું છે, ફૂલ દડા ચેખું ગોળ છે જો. અને એ ભાઈ આપણને સર્વ કરી દીધું અને આપણે જમવા બેસી ગયા. જો આ બધા અમારા શેરીના બધા જમવા બેસી ગયા છે. અને પછી ઉપરથી હતી કેન્ડી, એટલે આપણે બધાએ ખાઈ લીધી કેન્ડી. જો બધા કેન્ડી ખાઈ લીધી ને નીકળી ગયા હતા ઘરે જવા. આ વ્લોગ અહીંયા જ પૂરો કરું છું. કોમ્બો કેવો લાગ્યો? બાય.